8-9 મહિનાથી તમે રીહામણે લઈને ગયેલા છો, તેડી આઠ ગયેલા છો. મહિના એટલે અમે નથી તેડી ક્યાં તો એ મેકીને ભાગ્યો હે. આવતો નહીં સમજ્યા. હા મજા આવે તો ફોન ઉપાડે ને મારો ફોન નહીં ઉપાડતો મારો. તો પહેલેથી વિગતવાર બતાવો તો ભેગું થાય ભાઈ. ડાયરેક્ટ વાતો કરવા મળે તો મને ન ભેગું, એ સમજાય નહીં કઈ. એ પહેલેથી વિગતવાર વાત કરો. કોનો તો કોઈ 8-9 મહિના રીંગણે બેઠી સમજ્યા. કોણ? મારા ઘરના. હા એ ડોકરીને કોઈ કમાયા વાળું છે ને લઈને બેઠી હોય ને છોકરા ચારક મારા કને અત્યારે બીમાર છોકરા છે. મેં ફોન કર્યા પણ ઉપાડતા નહીં સમજ્યા. હા તમારું નામ શું છે? રમેશભાઈ. હા રમેશભાઈ. આમ વાગડમાંથી બોલો સમજ્યા. હા તમારા વિડીયો જોયા હતા, તમે નંબર લઈને ફોન કર્યો. ઠીક ઠીક. રાપર તાલુકામાં આવ્યું. જિલ્લો ભુજ લાગે. બરોબર. હવે રમેશભાઈ હું તકલીફ શું થઈ છે તમારે? મેન તકલીફ જણાવો. એટલે અહીંયા અમે કામમાં ભેગા હતા સમજ્યા. ક્યાં ઠેકાણે? આમ ભુજ કરીને નખત્રાણા ગામ આવ્યું કો. હા અહીંયા એ બેઠી હતી મેં એમ કીધું કે આટલે ઘડી ના બેસે ને એને વામો લાગ્યો સમજ્યા. તમારા ઘરના ને? હોય 1 વાગ્યા સુધી બેઠી હતી. એટલે હું કામે જતા તમે? ઘરનું કામ કરતા કે બીજું? કોયલા બનાવતા. કોયલામાં? કોયલા ભઠ્ઠી આવે ને લાકડાના બનાવી આપણે. હા હા બરોબર. ગામ હતું અહીં ભુજ પાસે સમજ્યા. હા અત્યારે મારો ફોન નહીં ઉપાડતા ને કઈ નહીં. મારા બેટા છોકરા બીમાર છે તો મેં કીધું છોકરાને દુઆ કરાવો આવો તે જવાબ નહીં દેતા. કરાવનારે તો નહીં દેતા સમજ્યા. હા જો મારી બેન છે એ કુટુંબમાં બેન થાય. હા અહીંયાને કરાવ્યું તો અહીંયાને એમ કહે કે મૂકી જાય મારા કને રૂપિયા માગે કે રૂપિયા 15,000 જો. મેં કીધું રૂપિયા છે ને હવે જો હા એવી રીતનું હોય છે. તો હવે તમારે હું કરવું છે? હું કયો ને. આપડે તો છોકરા વાળા શું કરી શકીએ? કીધું મૂકી જાય તો સારું, બીજું શું કરી કહો. એટલે તમે કઈ મારકુટ કરી હતી? કઈ બાયર બાજા હતા એમાં? કઈ નહીં. તો ડાયરેક્ટ કેમ રીહામણે કેમ વયા ગયા? અરે બસ એની માં ભેગી હતી સમજ્યા. હા એની માં કોર ઘણી જાતી કહો આવતી જાતી અમારે રોટલા ન ઘડી દેતી ને એવું હતું સમજ્યા. હા એની માને હવે કોઈ છે નહીં કમાઈ વાળું તો એ ઢોકલીને બેઠા ને હારો હે તો અહીંયા કઈ એટલું છે નહીં અમારે સમજ્યા. હા હારાનું હલણ ચલણ ઓછું, આ બાઈ નું હલણ ચલણ હે બધું. બાઈ કરે થાય. બરોબર. હું ત્રણ કેવા જાઉં તો મારા દીકરા કહેશે મહિલા મંડળ નો કરીશ ને આમ કરીશ ને છોકરા મારા કને તો કહો. કેટલા દીકરા તમારે? 2 દીકરા ને 2 છોડીઓ. એક 12-13 વર્ષનો છોકરો છે સમજ્યા. 2 દીકરા ને 2 દીકરીઓ? 12-13 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી ને એક 5 વર્ષનો અને એક 3-4 મહિનાનો. 3-4 હવે વર્ષનો. ભલામણ તો તમે લગ્ન કર્યા કેટલો ટાઈમ થયો? લગ્ન કર્યાને તો હાર થઈ ગયું પણ એમ ને એમ ઠેઠ સુધી કરતા આવે સમજ્યા. કવરાવણી કરે છે ટૂંકમાં. આમ હવે હું ફોન કરું એટલે કે પેલા મારે થોડોક પીવાનો એવો હતો છે ભાવ સમજ્યા. હા તે પી જતો ને એ કે છે આ પીવાનું કાંઈ કે છે વેમ નું કરે ને 12-1 વાગ્યા સુધી બેઠા હોય ને હું કેવા જાઉં એટલે એમ મારા માથે નાખે સમજ્યા. એટલે તમારી પાસે વ્યામ ની શક નું તમારી ઉપર દાવો મૂકે ભાઈ વ્યામ ખાય છે. એ ફેરવતી હાલે એને આપણે કહીએ ને કે ભાઈ અમે તમે અહીંથી તેડી જાઓ ને ફેરવતા હાલો. હા એટલે એ આપણે તો હવે ઘરના માણસ ને કહી શકીએ કે ના કહી શકીએ કહો. એ તો કઈ ને અમુક સમય અમુક વસ્તુ તો કહીએ જ છીએ, એમાં થોડું કઈ. ડોસી ને મજા આવે ત્યારે તેડી જાય ને આપણે એમ કહીએ એટલે કે અમે તમે મારી છોકરી માથે વેમ નાખો ને આમ કહો છે બધું કરે સમજ્યા. હવે તમારે મારે મદદ ની શું જરૂર છે એ કયો. એ કીધું આ કાંક હવે સાગરભાઈ હરખું કરાવી દે તો સમાધાન કરવું છે. હા એટલે છોકરી તો આપણે શું કરીએ બાઈ માં થોડા કાંટા ઓછા એટલે જ કરે ને કે બીજી હોય તો એટલું ના કરે ને. 8-9 મહિના થઈ ગયા હજી છોકરાની અપાય નહીં લીધી સમજ્યા. તાવ આવે બધું આવે હમણાં. તમારા દીકરાને? હવે 2 છોરીઓ હે ને એને આવે. તમારે દીકરો? તમારે ભેગું છે દીકરીઓ? તમારા દીકરીઓ દીકરા તમારી ભેગા કેટલા છે અત્યારે? 2-4 મારા કને છે સમજાય. ઈ જાતા નહીં અહીંયા કને કહો. હા મને કે છોકરો મૂકી દો તે છોકરા હવે ઠેઠ એમાં કરીને જ્યાં હે તે જાતો નહીં નનકા થકા સમજ્યા. એટલે કેટલું આગું થાય તમારું ઈ હાહરિયું? હાહરિયું થાય 40-50 જેવું થાય સમજ્યા. 40-50 આગું થાય તોય જ્યાં વયા જાય? તોય વયા જાય. પાયરે કરી હમણાં બારે હતા પણ હમણાં જ આયા છે તે
10-15 દિવસ ઘરે આયા તા મેં ફોન કર્યા એ બીજો મારા કરાવનારા હે ને હા એ મને કીધું કે ઘરે આવ્યા હે ને ફોન કરી કે ઈ આવતી રહેશે તો મેં ફોન કર્યો તો એ તો હવે કે નહીં આવું મારે કે હા છોકરા કાંઈ મૂકી દઉં મેં કીધું છોકરા તો કેમ મૂકી દઉં કીધું એ છોકરા આવતા નહીં તો તારે આવવું હોય તો કીધું આવતી રહે તો એ નહીં આવતી હા મને કે અહીંયા આવતા રહ્યો તો અહીંયા તો કીધું મારે કેમ આવું બધા ઢોરા હે તો કરે હા આ હરિયામાં કેમ રહેવું કહો બરોબર. આપણે ઘરે કામ હોય ને એમ. હા હવે તમારો તમારું આખું નામ શું છે? આખું નામ રમેશભાઈ મેરા. રમેશભાઈ, તમારો વિડીયો વાયરલ થશે, તમારી મંજૂરી છે ભાઈ? તો આગળ કામ કરીએ આપણે. આપણે થઈ જતું હોય તો ભલે વાયરલ થાય એવું અમે તો વાયરલ જેવા જ છીએ છોકરા પારી એટલે એમાં શું છે કે તમારો બધું શું છે કે ફોટા બોટા નાખવા પડશે હો ભાઈ. અમે સાહેબ વાયરલ એવું છે નહીં ધંધા નાખ નહીં છે ને હવે એવું ન હોય. આમાં વસ્તુ શું છે કે આપણે હું ખાનગી વહીવટ નથી કરતો, એવિડન્સ પુરાવા વાળી વાત કરું છું. એટલે જાહેર જીવન જીવું છું એટલે મારે આ વસ્તુ કરવી પડે એવું વસ્તુ છે ભાઈ. બોલો તમારું આખું નામ બોલો. આખું નામ રમેશભાઈ. રમેશભાઈ. બાપુજીનું નામ? મેરા. મેરાભાઈ. મેરાભાઈ કોળી. કોળી. બરોબર. માનગઢ. ગામ કયું? માનગઢ. હા, રાપર તાલુકામાં આવ્યું. માનગઢ તાલુકો? રાપર. રાપર. જિલ્લો? ભુજ. કચ્છ ભુજ. સરસ. બોલો તમારા ઘરવાળા નામ બોલો, ધર્મપત્ની નામ. ઘરવાળાનું નામ હકીબેન. હે? હકી. હકીબેન. હા. હકીબેન. ના બાપુજી નામ? એના બાપુજી નામ નામેરી. નામેરીભાઈ. હા. નામેરીભાઈ. અટક બોલો ની કયા સમાજમાં? અટક કયા કોળી જ છે કો. કોળી. તમારા દીકરાઓ કેટલા છે? બે દીકરા છે. બોલો બે દીકરાનું નામ. એકનું નામ મનસુખ, મોટાનું નામ મનસુખભાઈ. હા. બીજા દીકરાનું નામ? રમેશ. બીજા દીકરાનું નામ શું છે? બીજાનું નામ વિષ્ણુ. વિષ્ણુભાઈ. છોકરીનું નામ મમતાબેન. સમજ્યા? દીકરીનું નામ? મમતા. મમતાબેન. બીજી દીકરી એનું નામ શું છે? જયશ્રી. નાની હે ને નામ જયશ્રી. જયશ્રીબેન. બરોબર છે. હવે તમારા ઘરના કેટલા સમયથી રીહામણે છે? 8-9 મહિના થઈ ગયા. સમજ્યા? 8 થી 9 મહિના. આપડે આ દિવાળી પાડ્યું આવે ને, એ તે દો એમને હે. તો તમારે દિવાળી બગાડી જ જાય. દિવાળી એટલે કાળી ચૌદશ ને દિવાળી બધે બગાડ્યું. સમજ્યા? હા. હવે તમારા આજે અત્યારે તમારા સાસુ છે એનું નામ શું છે? ભૂરીબેન. 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 ભૂરીબેન ના ઘરવાળાનું નામ નામેરીભાઈ. નામેરીભાઈ. બરોબર. હવે આ બેન છે હકીબેન, ઈ કેટલી બેનું છે? હકીબેન છે તમારા ઘરના છે ધર્મપત્ની, કેટલી બેનું છે? એ 4 બેનું છે. મારા ઘરવાળાનું હતું 5મી. સમજ્યા? હા, પણ એમાં રીહામણે કેટલી બેનું છે જ્યારે? રીહામણે તો હમણાં પેલા એક હતી પણ એ તો વરે જાતી રહી. સમજ્યું હતું. સમજ્યા? હા. એને દિવાળી જેવું હતું પણ એ તો હમણાં જાતે રહે. મેં વાવડ સાંભળ્યા હતા. બરોબર. એટલે એને તેડી લીધા એમ ને? એ વરે કાંક સમજ્યું હતું તે જાતી રહી ને એ બીજા વરે લખાવી લે વરે એવું કરાવે. સમજ્યા? હા. એકનો તો 3 છોકરો એમને ભાંગ્યો તો કો. હા. આવડે આ હકીબેન નું ગામ કયું છે? ગામ તો અમારા પાસે છે પગી વાંચ, પણ અત્યારે રહીને મામામાં. સમજ્યા? ક્યાં શું નામ શું છે ગામનું નામ? માજવાહર. માજવાહર. એ રાપર તાલુકામાં થયું. રાપર નું? હોય. રાપર થી થાય 50 કિલોમીટર. આ રાપર તાલુકો લાગે ને? રાપર તાલુકો બધે લાગે અમારે. આ ગામ કયું? માજહર. માજવાહર. મને ભાઈ યાદ નહીં આવતું. માજવાહર. બરોબર. ગામ. હાલો, રેડી થઈ ગયું. લાવો બેન નો નંબર બોલો. હાલો, વાત કરી લઈએ. મૂકી ગયો તમારે 3-4 નંબર છે. એક બીજી મારી બેન કરાવનાર એનો છે. એમ નહીં, તમારે એ કોઈનું કામ નથી. મારે ફક્ત છે ને હકીબેન ની વાત થાય ને એ નંબર આપો મને. બરાબર. તે અંદર નંબર મોબાઈલ માં કહો. હા. એટલે જે આ તમારા સાસુ ભૂરીબેન છે એનો નંબર હોય તો આપો. એટલે એ બે હારે જશે ને મા દીકરી? બધે હારા જ છે. હાળા કેટલા છે તમારે? હારો એકે નહીં. એકે નથી?
ના એ કે નહીં એટલે તો આ તકલીફ પડે ને તો સમજાવે નહીં એને. હા ડોકરો હે તે ડોકરાનું કઈ એટલું હાલતું નહીં કો. હા કાંઈ વાંધો નહીં, હાલો તમે એ બેનનો નંબર નાખો એટલે હું વાત કરી લઉં. હાલો સમાધાન તમારે કરવું છે ને? એટલે WhatsApp માં નાખું કે હું સાહેબ? હા WhatsApp માં નાખો એટલે સમાધાન કરવું છે ને ટૂંકમાં તમારે? સમાધાન થાય ને હવે, એટલે છોકરા આપણે શું કર્યું સમજી લે તો સારું. લગ્ન કેટલો ટાઈમ છે તમારે? ઘણું થઈ ગયું કો. ઘણું એટલે કેટલા 20-30 વર્ષ થયા? હે 30 વર્ષ થઈ ગયા? એવું તો થઈ ગયું ને તાર 12-13 વર્ષનો મારે છોરો હોય કો. બરોબર. હા ઈથી મોજ તો એક છોરો જાતો રહ્યો સમજો. હા એટલે હા તો કાંઈ વાંધો નહીં, તમે નંબર નાખો બેન નો એટલે હું વાત કરી લઉં. હાલો. ના એ 3 નંબર છે એ છેલ્લો. 3 નંબર નહીં, તમે આ બેન નો એક જ નંબર નાખો, બધા નંબર મારે ફોન ન કરવાના હોય. બરાબર. આ એક જ નંબર નાખો એટલે મને એ નંબર માં જ વાત કરી લઉં. બીજા હું કેમ મને આંટીએ ચડાવો છો? હાલો હાલો ભૂરી બેન બોલો. હા હા શું કરો? મજામાં ભૂરી બેન? હા મજામાં. ભૂરી બેન નામેરી ભાઈ કોળી. હા શું કરો? આનંદ છે? આનંદ. ઠીક ઠીક. ઓલા બેન આપણે ક્યાં છે? હકી બેન? હકી બેન અહીંયા છે. ક્યાં તમારે ત્યાં છે કે હારે છે? હા છે. ઠીક. હવે હકી બેન ને શું તકલીફ છે? રીહામણે છે કે અત્યારે હવાણે આવ્યા છે? એ તો શેતાલી સામણા દેવું છે. કોણ બોલો તમે? સાગરભાઈ બોલું, સામાજિક કાર્યકર. ક્યાંથી? મહુવા થી, ભાવનગર મહુવા. બરાબર. તો હવે એનું અહીંયા કોણ છે? હે ભાવનગર તમારે કેને નંબર દીધો? એ નંબર આવી જાય એમ છે બધું. હે એમ છે બધું, નંબર આવી જાય. હા એમ છે. હવે હું એમ કહું, હવે આ બેન નું શું છે? સમાધાન કરવાનું છે કે કઈ રીતનું કરવાનું છે? અહીંયા રાખવાના છે તમારે? સમાધાન કરવાનું હોય ને કઈ. હા તે પણ હવે તો ઈ ભાઈ નો, મારા રમેશભાઈ નો ફોન આવ્યો. રમેશભાઈ મેરાભાઈ કોળી છે કે નહીં, માનગઢ ગામના? હા એનો મારા ફોન આવેલો છે કે ભાઈ મારે સમાધાન કરવું છે. હવે તમે સમાધાન તમારે 8-9 મહિનાથી તમે રીહામણે લઈને ગયેલા છો, તેડી ગયેલા છો. એટલે અમે નથી તેડી ક્યાં તો એ મેકીન ભાગ્યો હે. ઈ કઈ કે લઈ જશે એમ. ઈ મેકીન ભાગ્યો હશે. કામ માંથી હતા ને કામ માંથી લેણો થઈ ગયો એટલે દારૂ પીને મગજમારી કરતા હતા ને પછી અહીંયાથી લેણો બેણો મેળ દઈએ ને ઈ મૂકીને ભાગી ગયો છે અમાકાને. ઠીક. તો હવે તમે નથી તેડી એની આવ્યા. 4 દીકરી દીકરા છે, 2 દીકરીઓ છે, જેન્સી બેન છે, પછી છોકરાને મમતા બેન. મેકી આવ્યા ને પછી પોતે ભાગ્યો. હા એટલે હવે ઈ એમ કહે છે કે મારે તેડવા છે. તેડી આવ્યા તો મને કેને કીધો કે તેડી આવ્યા હે? ઈ એમ કહે છે કે તે તો તેડી જશે, અમને તો ખબર વૈયા ગયા, રિહાન તેડી વૈયા નથી જશે. ગયા. રિહાન વૈયા જશે બેન, હકી બેન. હે હકી બેન રિહાન આવેલા છે તમારે ત્યાં કે? એ વિહાર નથી આયા. ઈ અહીંયા કામ ઉપર હતા અમે. હા નખત્રાણા કને કામ માંથી હતા ને કોલસા કરતા હતા ને અહીંયાથી થોડોક દેણો થઈ ગયો એને. હા એટલે દેણો મૂકી અને છોકરીને અહીંયા મૂકી દઈને રાતે ભાગી ગયો છે. બરોબર. તો હવે ઈ ભાગ્યો હે. અમે નથી એને ભૂલનો પસ્તાવો છે. તેડી આવ્યા ભાઈ. એને ભૂલનો પસ્તાવો છો છે ને હવે અત્યારે સમાધાન કરીને તેડવાનું કહે છે. બોલો તમે શું કહો છો? ઈ ભૂલનો પસ્તાવો થાય બરાબર. ઈ વેમન ફેમન નાખે તો અમારે વારે ઘડિયા 4-5 ની વખત ની આ છોકરી એ લોકો તો અમે તેડીયા નથી. બાકી વારે ઘડિયાનો હારો મેકી જશે. કેટલી ઉંમર થઈ છે હવે? ઈ વેમ સલવા નાખે છે. મારી વાત સાંભળો તમે. હા કે હવે એટલી ઉંમરે હવે વેમ શું ખાય ને નાખવાનો કઈ મતલબ નથી ને. તો ઈ વેમ નાખતો ની શરમાતો હોય. હા એટલે ઈ એને આપણે ઠપકો દઈ દઈએ. તમને કહી કે ભાઈ થોડું ઘણું એડજસ્ટ કરતે. નહીં તમે બોલો હો કોણ? મને ભેગા હારું ભરું થાવ. હું આખી કહાની કહું. મારી વાત સાંભળો તમે. હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું, બરોબર છે? અને આ સેવા મારે આ બધા કાર્યકર છે, હું શું ને મારા કાર્યકર ની અંદર મારે આ બધી સેવાઓનું કામ આવતું હોય, બધાનું કામ મારે કરવાનું હોય સમાધાનનું. 12 મહિને ઘડી વડી દારૂ પી પીને અને રૂગા વેમ નાખે છે. 4 છોકરા થઈ ગયા તો હજી વેમ થી ઊંચો નથી આવતો. તો અમારે ઘડી વડી શું કરવાનું? ઘડી વડી
છોકરા તો એને તો મેકી એમ એને એલકો વેમ નાખશે ને તો એલકે ઓલી દુઆ પી લેશે ને ટૂપો ખાઈ લેશે તો તમે જવાબદારી લો ને. જો હવે મન વ્યામ સહી એલકો મારી કરી વાત દેજો. સાંભળો, હા ઈ તમને લેખિતમાં સહી કરી દેવું કે હવે વ્યામ નહીં ખાઈ એમ, બીજું શું છે તમારે? આમાં સહી મન સહી કરાવી દેતો અને એ લોકો વેમન ફેમ ના નાખે ને એ લોકો છોકરી હાવ કંટાળી તમારી દીકરી હવે છે જાતી ને, નથી મારી વાત પણ સાંભળો મેકું તમે પણ મારી, કે ઈ ભૂરી બેન ને ઓલા બેન ને હું હકીબેન ને આપો તો હકીબેન નથી અત્યારે અહીંયા. ઠીક, કાંઈ વાંધો નહીં. તો તમે હવે ક્યારે આવે સમાધાન કરવા, ક્યારે આવી બોલો? સમાધાન કરવા પરમદી ગાવ તો હા, પ્રમદી એને મોકલાવું છું અને લેખિતમાં સમાધાન કરાવી નાખી. તમે જો તમારી શરતો લખી નાખી. હવે એ આવું ભૂલ નહીં કરે, બીજી વાર ભૂલ કરશે તો એને પછી તમારે પોલીસ ફરિયાદ કરી દેવાની. એ લોકો વેમન ફેમ નાખ્યો તો એ લોકો છોકરી કરી દે છે ને તો એ લોકો તમારા હોતન હો ભેગી લઈશ પછી પણ વ્યામ નો નાખે, એ લેખિતમાં અમે લઈ લેવું. હવે તમારે વ્યામ નહીં નાખે. ઈ વેમ નહીં નાખે. 12 મિનિટ રીહણો કરે, 12 મિનિટ છોકરીને કાં તો દારૂ પીને મારકૂટ કરે ને કાં તો વેમ નાખે એટલે અમારે કેટલું સહન કરવું. આ ઉંમરે છે ને આ વસ્તુ કરે ને એ ખોટી છે. કેમ કે એમાં વ્યામ નાખીને તો હવે ગટે ગટપણમાં શું વ્યામ નાખવો, એમાં હું એને સમજવું નહીં ને કઈ એમાં ધંધામાં છે ને. પણ હવે થોડું ઘણું છે ને એ એકબીજાને સમજ્યા ફેર થતો ને થોડું ઘણું એડજસ્ટ કરી લેવાય. કેમ કે બાળ બસા મોટા થઈ ગયા છે હવે. નહીં પણ ઈ ઘરે જરા નહીં કરે. આ 4 છોકરી ચા ઈ વેમમાં એમાં 4 છોકરા છે ને એમાં 10 ફેરા અમારે ઘરે દીકરી આવી જાય. તો તમારે 181 મહિલા હેલ્પલાઇન ની અંદર ફોન કરી દેવાય ને, તો તમારે વ્યામ નાખ તો બંધ થઈ જાય. અમે કીધું ગરીબ હે અને એને ના કરી તો હારું ના, એના બાપા સામે જોઈને અમે નથી કાંઈ કરતા. બધું આવડે અમને. હા, એ વાત સાચી છે. મર્યાદામાં બધું આપણે જાતું કરતા હોઈએ. પણ તમારે હવે તકલીફ પડે તો મેં તમને કીધું એ નંબરમાં ફોન કરી દેવો ને તમારી દીકરીને, એટલે પોલીસ સ્ટેશન ની ગાડી આવે તરત ભાઈ સીધો થઈ જાય એક ભેગો. હા, તો 3 વર્ષ નિર્ણય આવી હતી અને પછી તો બધા જવાબદારી એમને એમ લઈને સપસ શીખી જવાબદારી લઈ જતા. એમાં કાંઈ તમારી છોકરીને થાય અને દારૂ પીએ ને કાંઈ કે તો અમે તમારી છોકરીને સરપંચ ને બધા આગેવાનો બધા છે ને ભાઈ, હારામાં તો બધા 100% જવાબદારી લે. ડબળામાં કોણ જવાબદારી લે? જો હારામાં હું જવાબદારી લઉં કે ભાઈ તમારો હારું કરો, માલો મારી જવાબદારી, તમારી દીકરીને વાંધો નહીં આવે. હવે ડબળામાં કોઈ જવાબદારી લે ખરા? કોઈને છૂટું કરવામાં કોઈ જવાબદારી લે? ભાઈ હાલો છૂટું કરી નાખો, મારી જવાબદારી, એવું કરાય ખરું? ઈ તો સાચી વાત, છૂટો કરવામાં તો કોઈ જવાબદારી ના લે. પણ અમાર તો એટલે આ સરપંચ ને બધા કર્યું હારા હાટું કર્યું. અમે અત્યારે કરીએ છીએ તમારું હારું ભલું કરીએ છીએ. અમે તમને હારા હાટું કર્યું એમ કરીને તેડી જાય તો પછી જવાબદારી લઈને તેડી જાય તો તમે આ તો હારા હારો તો તમે બોલો કે અમે હારા હારો કરજો. અને પછી કાલ જયારે તકલીફ થાય તો તમે ખાઈ જાવ. તકલીફ થાય તો તમારી દીકરી લેખિતમાં હોય તો હું ચાલી ખાઈ જાવ. ત્યાં તરત મને ફોન કરજો, હું મહિલા હેલ્પલાઇન ની ગાડી મોકલાવી દે. ત્યાં તમારા દીકરી પાસે તકલીફ થાય તો પોલીસ ની ગાડી આવશે અહીંયા, બરોબર? તમે કયો બરોબર 12 મિનિટ હા, પણ મારી વાત સાંભળો. તમે ઓલા હો તમે એટલે અમારે કેટલું સહન એ બધું આવતું હોય. મારી વાત સાંભળો કે હવે તમને લેખિતમાં સમાધાન કરાવી દઉં તો તમને શું તકલીફ છે? પછી લખાણ કરાવી દઉં ને, વકીલ હસ્તક લખાણ કરાવી દઉં તો બરોબર છે. એટલે પમદી હવે એ બધું જવા જો, હવે એ બધું જવા જો. પમદી મોકલાવું છું અહીંયા. તમે તારે હકીબેન આવે ને અને તમે સાંભળો કે તમને શું કેવા માંગે. કાંઈ વાંધો નહીં. પમદી છે ને, પમદી અહીંયા મોકલાવું છું. બધા લખાણ કરાવી દઉં છું તમારું. ઓકે, 2-3 દીખમો અહીંયા બેન ખાવા જઈ છે. એની બેન કઈ જઈ છે અહીંયા. હા, કાંઈ વાંધો નહીં. તમને વાત કરવાની જરૂર નથી, પણ તમે પમદી અહીંયા મોકલાવું છું એ લોકોને. હો, હા, પેલો ફોન કરજો મને. હા, એ ફોન કરીને આવશે. તમે ફોન કરજો, અહીંયાની ફોન ની મારે જરૂર નથી કોઈની. હું ફોન કરી દે. હાલો પમદી સવારમાં. હા, હાલો, બોલો સાહેબ. રમેશભાઈ, હા, પમદી જવાનું છે તમારે, બરાબર. અને સમાધાન કરીએ. લેખિતમાં સમાધાન થાય તમારું હવે, કેમ કે તમે વ્યાયામ ખાવ છો ને, એટલે એને કીધું છે કે લખાણ કરી દો ને, સ્ટેમ્પ ઉપર લખાણ કરી દો. કઈ વાંધો નહીં, પમદી મોકલાવું છું. તો પમદી તમે ફોન કરીને જઈ આવજો ને સમાધાન કરી નાખો. બરોબર, લઈ આવજો. હવે વેમ ન ખાતા ભાઈ.
ના સાહેબ હવે એ તો ફેરવતા હાલે તો હવે આપણે આપણો માણસ છે, એક બે ના કેવું પડે કો. પણ એ એવું કઈ નથી હવે, એવું આ ઉંમરે આ બધી વસ્તુ નો સારી લાગે, સમજાણું તમને? ના ના એ તો બરોબર છે. કેમ કે હવે તેમાં તમારા તો બે મેં હવે દીકરા, તમને બે ફોન દીકરીઓ, કર્યો. બે દીકરીઓ થઈ ગઈ પછી તમે આ વસ્તુ હવે દીકરા જવાન, જ્યાં ઘરમાં દીકરીઓ જવાન, પછી તમે આ વસ્તુ કરો તો કઈ દીકરા પર કેવા એને અસર કેવી હા પડે? હા. ના ના એ તો વાત સાચી છે ને, અત્યારે બધા બીમાર હે કો, તેમાં મેં તમને ફોન કર્યો. એટલે આ ભૂરી બેન મને અત્યારે તમારા સાસુ છે ને, એને મને વાત કરી કે વેમાઈ છે ને એ બધું એને કહી દેજો, નકર પછી પોલીસ ફરિયાદ થાય ને તો તમે પાછું અઘરું થઈ જાય, તો તમારા બાપાના હિસાબે ઈ પોલીસ ફરિયાદ નથી કરતા, સમજાણું? ના ના એ તો બરોબર છે. હા, એટલે આ બધું એક માન સન્માન અહીંયા બધું જાતું હોય ને, આ ઉંમરે આ બધી વસ્તુ સારી ન લાગે. હારી તો ના લાગે, પણ સાહેબ ઈ નહીં હવે કરતા, હું તો કઈ ના કરતો, હું તો બારે એ તમે વ્યાયામ ખાવ ને એટલે બધું બગડે જ તે ભાઈ, મને ખબર હોય ને, તમે વાત કરો તો ખબર પડી જાય. બરાબર. કોઈ દી વસ્તુ ન ભેગી થાય, સમજાણું? હા હા, એટલે આ વસ્તુ બંધ કરી દો અને શાંતિથી રહેજો. ના ના બરોબર છે. આમાં ફોટા બોટા નાખો વ્યવસ્થિત, ઈ ફોટા નથી હાલતા, તમે જે નાખ્યા ની નો હાલે, વ્યવસ્થિત ફોટા નાખો. એમ? હા, બીજા મોટા ફોટા નાખો. છોકરાના નાખો કે કેના નાખો? તમારા ઘરના ના નાખો, તમારા નાખો, બીજાને રહેવા દો. મારા ઘરના ફોટો દે, મોબાઈલ વાળો એક છે સાહેબ કો. હા, તો વાંધો નહીં, હાલો. હા ઓકે, છે, બાકી મારા છે મારા. હાલો હું તમારો ઓડિયો ચડાવી દે. ઓકે, ના ના વાંધો નહીં. સુખદ સમાધાન નો ઓડિયો હું તમારો વાયરલ કરી દઈ. ના ના વાંધો નહીં હો. હા, તમારું સમાધાન પંપ તમે કરી આવો, 2-3 જણા તમે જાયજો અને તેડી આવજો અને આ સહી કરીને કમ્પ્લીટ લઈ આવજો બાઈ ને. ના ના વાંધો નહીં, તો હું તમને ત્યારે ફોન કરીશ સાહેબ, બરોબર ને? હા, એ લોકો કઈ એવા ભૂલ વાળા લાગતા નથી ને એની કઈ ભૂલ છે નહીં, બરોબર? હા હા, મને ફોન કરજો એટલે હું તમને કહી ને એ લોકોને હું ફોન કરી દઈ કે ભાઈ આવે છે તેડવા, તમારે જમાય એટલે તમે તેડી આવજો હો ભાઈ. હા ના ના વાંધો નહીં. એ સારું, હું જાય ત્યારે તમને પેલો ફોન કરીશ, બરાબર ને? હા, મને ફોન કરજો એટલે હું આ વાત કરી દઉં, એટલે એ બેને એમ જ કીધું છે કે તેડવા એટલે મને ફોન કરે ને એટલે હું ઘરે રહી એમ, કામે કાજ જતા હોય. હા હા હા, તે સારું, હાલો. ના ના ભલે હો. ઓકે, જય ભીમ. મિત્રો, તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.